અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ડુંગરી ગામના દલિત યુવાનોનું નદીમાં તણાઈ જવાથી મૃત્યુ થયું છે. દુઃખની વાત તો એ છે કે તેમના મૃતદેહોને તંત્ર દ્વારા ટ્રેક્ટરની ટોલીમાં નાખીને લઈ જવામાં આવ્યા. હજુ સુધી મૃતકોના પરિવારને એક પણ રૂપિયાની સહાય મળી નથી. આને લઈને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે મૃતકોના પરિવારને યોગ્ય વળતર મળે તે માટે રાજ્ય સરકારને માંગણી કરું છું અને મુખ્યમંત્રીને પણ પત્ર લખું છું. આને લઈને તેમણે વધુમાં શું કહ્યું તે જોઈએ. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના મીઠાપુર ડુંગરી ગામ ખાતે એક કમનસીબ ઘટના ઘટી અને તાજેતરમાં જ 4 દલિત યુવાનો વહેતી નદીમાં તણાઈને એમના મૃત્યુ થયા. દુઃખની વાત એ છે કે એમના માટે જે મૃતદેહોને પણ સન્માનપૂર્વક લઈ જવાના બદલે ટ્રેલરની ટ્રોલીમાં નાખીને તંત્ર દ્વારા લઈ જવામાં આવ્યા. એક પણ રૂપિયાની સહાય હજી સુધી આ પરિવારના સભ્યોને મળી નથી. ત્યારે હું રાજ્ય સરકાર પાસે માંગણી કરું છું. આજે ઈમેલ પણ મુખ્યમંત્રીશ્રીને કરી રહ્યો છું કે એકદમ ગરીબ પરિવાર છે. દલિત સમાજના 4 વ્યક્તિઓ જ્યારે પાણીમાં તણાઈને મૃત્યુ પામ્યા હોય ત્યારે મૃત્યુ થાય, કોઈનું જાન જાય, એ કોઈ પણ મોટી રકમથી એ સરભર ના કરી શકાય. પરંતુ જ્યારે ગરીબ પરિવાર પર આટલી તકલીફ આવી છે ત્યારે વળતરની રકમ તાત્કાલિક આ પરિવારોને મળે એ માટેનો અનુરોધ કરું છું. મેં ઈમેલ દ્વારા પણ માનનીય મુખ્યમંત્રીશ્રીને ત્યાં વિનંતી કરી છે કે તાત્કાલિક યોગ્ય વળતર આ મૃતક 4 વ્યક્તિઓ છે એમના પરિવારના સભ્યોને આપવામાં આવે. ઓમ શાંતિ. આને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો. અને જો તારા વાઇબ્સ ઓફ ઇન્ડિયા, નમસ્તે.